જગત મંદિર દ્વારકા ખાતે જ્યેષ્ઠાભિષેક યોજાયો, જેમાં દ્વારકાધીશને આમરસ અને આઘોરકુંડના પવિત્ર જળથી ખુલ્લા પડદે અભિષેક કરાયો। દ્વારકા મંદિરમાં દર વર્ષે જ્યેષ્ઠા નક્ષત્રમાં દ્વારકાધીશની મંગળારતી બાદ જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે। આમ વર્ષમાં માત્ર 2 જ વખત ભગવાનને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે। જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમાએ ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરવામાં આવે છે। ત્યારે જ્યેષ્ઠાભિષેક બાદ સાંજના સમયે ભક્તો બાલ સ્વરૂપના નૌકા વિહારના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે। ત્યારે જોઈ શકાય છે દ્વારકા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। जय द्वारकाधीश। पूर्णिमा दिवसे खुला पड़दे भगवान द्वारकाधीशजीनो ज्येष्ठाभिषेक करवामां आवे। खास करीने आंबाना रस द्वारा ऋतुफल द्वारा भगवान द्वारकाधीशजीनो विविध प्रकारनी 11 औषधिओ द्वारा अभिषेक करवामां आव्यो अने अघोरकुंडનું ભદ્રકાલીના પટાંગણમાં શોભાયાત્રાની રૂપમાં સમસ્ત પૂજારી પરિવાર આબાલ વ્રત સ્ત્રીઓ દ્વારા એ જલને અહીંથી લઈ જવામાં આવ્યું અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રીચરણમાં અર્પણ કરવામાં આવ્યું। ત્યાં ભગવાનના હોજ ભરવામાં આવ્યો અને હોજની અંદર ભગવાન દ્વારકાધીશજીની જે ગોપાલજીની પ્રતિમૂર્તિ છે એમને બિરાજમાન કરી અને જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો। સૌ ભક્તજનોને જય દ્વારકા।